આગળ વધીએ તો સૌરાષ્ટ્રનો સૌથી મોટો રંગીલા રાજકોટનો જન્માષ્ટમીનો લોકમેળો આગામી 4 દિવસમાં ખુલ્લો મૂકવામાં આવશે। સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાને લઈ લોકોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે લોકમેળો આગામી 24 ઓગસ્ટના રોજ ખુલ્લો મુકાશે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટમાં પ્રથમ મેળો યોજાતા સાવચેતી પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે। તો રેસકોર્સના મેદાનમાં ભાતીગળ લોકમેળો યોજવા તંત્ર દ્વારા પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। તો બીજી બાજુ મેળા સંચાલકોએ રાઇડ્સના પ્લોટની ખરીદી પણ કરી છે, પરંતુ હજુ મેળાના મેદાનમાં રાઇડ્સ માટે ફાઉન્ડેશનનું કામ શરૂ કરવામાં નથી આવ્યું। રાજકોટના લોકમેળામાં લાખો લોકો આવે છે, તેથી સુરક્ષા વ્યવસ્થા પણ કડક કરવામાં આવે છે। રાજકોટ અગ્નિકાંડ બાદ મેળામાં ખાસ દેખરેખ રાખવામાં આવશે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર પણ ખડે પગે રહેશે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સૌપ્રથમ વખત લોકમેળો યોજાવા જઈ રહ્યો છે। હું તમને રેસકોર્સ ગ્રાઉન્ડની લોકમેળાની તૈયારીના દ્રશ્ય બતાવી રહ્યો છું। ધરોહર લોકમેળાના આ દ્રશ્ય છે। સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી આશરે 15 લાખ જેટલા લોકો આ મેળામાં આનંદ માણે છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ કડક એસઓપી તૈયાર કરવામાં આવી છે અને જિલ્લા કલેક્ટરને ચેલેન્જ રૂપ આ મેળો કહી શકાય। ખાસ અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવામાં આવ્યું છે, સાથે લોકોને કોઈ પણ પ્રકારની હાલાકીનો સામનો કરવો ન પડે તે માટે થઈને જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ખાસ આ લોકમેળાની વાત કરવામાં આવે તો લોકમેળાને લઈને જિલ્લા કલેક્ટર તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે। વાત કરવામાં આવે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની તો 27 લોકોએ નિર્દોષ જીવ ગુમાવ્યો। ત્યારબાદ રાઇડ્સ માટેના જે એસઓપી છે તેમાં કડક અમલીવારી તંત્ર કરાવશે તેવું સ્પષ્ટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ કહ્યું હતું। પરંતુ હાલ અત્યારે સૌથી મોટી તેની સામે ચેલેન્જ એ છે કે ખાનગી મેળા સંચાલકને જ્યારે 33 પ્લોટની ફાળવણી કરવામાં આવી છે ત્યારે શું ખરેખર એસઓપીનું પાલન થશે કે કેમ? હાલ તો 24 ઓગસ્ટે આ લોકમેળો શરૂ થવાનો છે, ત્યારે 5 દિવસના લોકમેળામાં લોકો ભરપૂર આનંદ પણ માણશે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ।